જીરુના ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. છેલ્લા કેટલાક દિવસોથી જીરુના ખેડૂતો ખાસ સવાલ પૂછી રહ્યા છે કે ચીનની અંદર અત્યારે શું પરિસ્થિતિ છે જીરાની, તો વિસ્તારથી વાત કરીશ અને સાથે બજાર ક્યાં જઈ શકે આગામી દિવસોમાં એના વિશે પણ આ વિડીયોમાં વાતચીત કરી છે. તો આખો વિડીયો સૌને જોવાની વિનંતી છે. સૌને જય શ્રી કૃષ્ણ. મિત્રો, તેજી થશે કે નહીં એના કરતાં પણ અત્યારે એક અગત્યનો પ્રશ્ન ખેડૂતો તરફથી એવો પૂછવામાં આવી રહ્યો છે કે ચીનની અંદર જીરુનું ઉત્પાદન કેટલું છે અને ત્યાં કેવો પુરવઠો આવી રહ્યો છે, વિશ્વ બજારમાં ત્યાંથી કેવા માલ આવે છે. મિત્રો, સવાલ બહુ મહત્વનો છે પણ થોડોક વિલંબ થયો છે. મારું શેડ્યુલ બહુ વ્યસ્ત છે અને ઘણો કામમાં હતો. આંકડા તમારી પાસે લગભગ 8-10 દિવસથી આવી ગયા હતા. તો તમને જણાવું છું, તો કેટલાક નિકાસકારો સાથે મેં વાત કરી હતી અને કેટલાક બ્રોકરો સાથે પણ વાત કરી હતી. તો એ લોકોએ જે મને અંદાજ આપ્યો છે ચીનનો, એના વિશે વાત કરીશ. આમ તો ચીનના પાક પાણીના રિપોર્ટ હંમેશા માત્ર અંદાજો ઉપર ચાલે છે. ત્યાંથી કોઈ સત્તાવાર આંકડાઓ લગભગ નથી મળતા હોતા અને મળે તો પણ એમાં ભેળસેળિયું હોય છે. છતાં અત્યારે જે અંદાજ સર્વસામાન્ય મળે છે, કોઈ એમ કહે છે કે 85,000 ટનનો પાક છે, કોઈ એમ કહે છે કે 1 લાખ ટન સુધીનો ઉત્પાદન છે. એટલે આની વચ્ચે ધારીને ચાલવાનું છે, જે ગયા વર્ષ જેવું અથવા તો એનાથી 5-10% ઓછું હોઈ શકે છે એવું આપણે માનીએ છીએ. ચીનના ઉત્પાદન કરતા મિત્રો મહત્વની વધારાની બાબત એ છે કે ચીનથી એક ધારો નિરંતર થતો જતો સપ્લાય છે. આપણી જે માર્કેટ છે નિકાસ માટેની, બાંગ્લાદેશ અને આજુબાજુના જે કંઈ રાષ્ટ્રો છે ત્યાં છે, પણ ત્યાં અત્યારે ચાઇના સપ્લાય કરી રહ્યું છે ને એ લોકો નિરંતર સપ્લાય કરી રહ્યા છે. એટલા માટે આપણા જીરુની માગ સાવ ઓછી છે. મિત્રો, નથી માગ એવું નથી કહેતો, પણ માગ ઓછી છે. બીજું, યુરોપના દેશોમાં આપણું જીરું જ્યાં જાય છે તે જ્યાં જાય છે અત્યારે ત્યાં પણ ભાડા વધી ગયા છે, એટલે ખર્ચ વધી જાય છે. અમેરિકામાં પણ એવી રીતે અત્યારે થાય છે. એટલે નિકાસના કામકાજો ઘણા ધીમા ધીમા થઈ રહ્યા છે. મે મહિનાના જે નિકાસના આંકડા આવ્યા છે એ લગભગ 15,000 થી 18,000 ટન જેવા રહ્યા છે. એની આજુબાજુના મળતા હતા મને, જે સામાન્ય રીતે 20,000 થી 24,000 ટન એવરેજ રહેતું હોય છે. એટલે તમે જોઈ શકો નિકાસમાં 25% ઘટાડો તો દેખાય છે, નથી વધારે ઘટાડો છે. સિંગાપોર ક્વોલિટીના જીરાની ભાવની વાત કરું તો મશીન ક્લીન 0.5% 4150, 1% 4100 અને 2%ના ભાવ 4,050 છે. હવે વાત કરું યુરોપ ક્વોલિટીમાં શું છે, તો એની અંદર મશીન ક્લીન 0.5% 4350 અને 4400 રૂપિયા 0.5% સોલ્ટેક્સના ભાવ ચાલી રહ્યા છે. મિત્રો, સિંગાપોર ક્વોલિટીના ભાવ જીરાના 1%ની અંદર આપણે જે રેન્જ આપી હતી એ રેન્જમાં અત્યારે સોદા થઈ રહ્યા છે. નીચામાં 3900, ઊંચામાં 4200. આ જ રેન્જમાં ઘણા સમયથી અથડાય છે અને આ રેન્જમાંથી બહાર નીકળે ત્યારે જ નવું કંઈક વિચારવા જેવું છે. ત્યાં સુધી બજાર અથડાતી રહેશે. એનસીડીએક્સના જીરાની વાત કરીએ તો છેલ્લા કેટલાક સત્રોથી શ્રેણીબદ્ધ રીતે કારોબાર કરી રહ્યું છે. એમાં બહુ મોટો ઘટાડો નથી થતો, મોટો સુધારો નથી થતો. નીચામાં થોડીક ખરીદી, ઊંચામાં થોડુંક નફા બુકિંગ આવી જાય છે. એકંદરે જે મીણબત્તીઓ સૂચવે છે ચાર્ટની અંદર કે નીચલા સ્તરે થોડીક ખરીદી આવે છે, પણ બજાર ઉપલા સ્તરે વેચવાલી આવે એટલે બજાર અસંતુલિત રહે છે. હાલમાં જીરાની રેન્જ 20,600 થી 21,000 ઊંચામાં રહે ત્યાં સુધી થશે અને આગળ રહીએ ત્યાં સુધી બહુ વાંધો નથી. થોડી હળવી તેજી રહેશે, પણ મૂંઝવણ તો થોડીક બજારને છે જ. 21,000 થી ઉપર ન આવે અથવા તો 21,000ની ઉપર 200 રૂપિયા અને નીચે 20,000ની નીચે ન જાય ત્યાં સુધી અત્યારે તો બજાર ટકી રહે અથવા હળવો સુધારો નોંધાવે. પણ સપોર્ટ જોવો જરૂરી છે. ખરીદનારાઓ સપોર્ટ ઉપર લેવાલ છે, એટલે 20,600 સપોર્ટ છે, ત્યારબાદ 20,350. એનાથી નીચે આવે તો 20,000 થઈ જશે. પ્રતિકારક 21,000, 21,200 આ લેવલ છે. 20,600 થી ઉપર એટલે કે નીચે જો કોઈ જાય બજાર, 20,600 થી નીચે જાય તો વધુ ઘટાડો, અત્યારે ખરીદી પણ આવતી હોય છે. પણ 21,000 ઉપર જાય તો નવી વેચવાલી કરો અથવા જેને પ્રવેશ કરવો છે વધુ તેજી માટે એ પ્રવેશ કરી શકે. એટલે 20,350ની નીચે નબળાઈ વધુ તીવ્ર બનશે, એ ખાસ ધ્યાનમાં લેવાનું છે.